ધોરણ 8 સ્વાધ્યાય 11.2 પ્રશ્ન નંબર 11 કોઈ એક શાળામાં 45 મિનિટના એક એવા 8 તાસ છે. હવે જો શાળામાં 9 તાસ કરવા હોય તો દરેક તાસનો સમય કેટલો રાખવો પડે? અહીં આપણને 45 મિનિટના એક એવા 8 તાસ આપ્યા છે. આપણા 8 જ પીરિયડ હોય, 8 તાસ એટલે કે 8 પીરિયડ, બરાબર. જો તાસ વધારવામાં આવે, જો 9 તાસ કરવામાં આવે તો સમય આપણે કેટલો રાખવો પડે? તો એક તાસનો સમય કેટલો રાખવો પડે? આ 45 મિનિટ છે તે એક તાસનો સમય છે. કેટલા તાસનો સમય છે? એક તાસનો. તો આપણે 9 તાસ કરીએ તો એક તાસનો સમય કેટલો રાખવો પડે તે શોધવાનું છે. અહીં આપણને કહેવામાં આવ્યું છે કે શાળાનો સમય સમાન રહે છે એમ માનવું, એટલે કે શાળાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. તો એટલે આપણને શું શું આપવામાં આવ્યું છે? એક તો સમય આપેલો છે ને બીજું શું આપ્યું છે? તાસ, બરાબર. આપણને પહેલા સમય આપ્યો છે 45 મિનિટ. કેટલા મિનિટ? 45 મિનિટ. 45 મિનિટ તો એક પીરિયડ હોય ત્યારે 8 તાસ થાય છે. જો આપણે 9 તાસ કરવા હોય, કેટલા તાસ? 9 તાસ કરવા હોય તો આપણે સમય શું કરવાનો છે? શોધવાનો છે. તો એક તાસ તો સમય આપણે શોધવાનો છે. એક તાસ તો સમય 45 મિનિટ હોય ત્યારે 8 તાસ લેવાય છે. શાળાનો સમય કેવો છે? નિશ્ચિત છે. તો એટલે શાળાનો સમયને આપણે x દર્શાવીશું અને તાસને શું દર્શાવીશું? y. એટલે આ 45 મિનિટ એ x1 થશે ને તાસ એ y1 થશે. એટલે x2 થશે સમય અને તાસ શું થશે? y2. તો એટલે આપણે શું શોધવાનું છે? સમય શોધવાનો છે, એટલે કે x2 શોધવાનું છે. કોનો કોનો ગુણાકાર થશે? બોલો, કોનો કોનો ગુણાકાર થશે? અને બીજો 9 અને x2. ઓકે, ચાલો. તો એટલે આપણે કરી નાખીએ 45 ગુણ્યા 8 ને 9 ગુણ્યા x2. તો આ શું છે? જુઓ, x1 y1 બરાબર x2 y2. એટલે કે x2 શોધવાના છે ગુણ્યા 9 તાસ. y2 આપેલું છે. આપણે x2 શોધવાના છે એટલે આપણે એને ડાબી બાજુ લઈ લઈએ. x2 ગુણ્યા 9, 45 ગુણ્યા 8. બધાનું ધ્યાન. એટલે x2 શોધવાના છે એટલે x2 શું કરવાના? સૂત્ર કરતા બનાવવાના. 45 ગુણ્યા 8 છેદમાં 9. તો 9 ના ઘડિયામાં 45 આવે છે, તમને બધાને ખબર છે. ક્યારે આવે 9 ના ઘડિયામાં 45? 9 પંચા 45. માટે આપણે 45 ને કેન્સલ કરીને 9 પંચા 45 લખીશું, બરાબર. તો 9 9 શું થશે? કેન્સલ. તો શું બચ્યું? x2 બરાબર 5 ગુણ્યા 8. છેદમાં કઈ નથી બચ્યું એટલે નથી લખવાનું. માટે x2 બરાબર કેટલા મિનિટનો સમય આવ્યો? 40 મિનિટ. કેટલી મિનિટ? 40 મિનિટ. તો એટલે આપણો જવાબ આવી ગયો, બરાબર. એટલે આપણે લખી દઈએ કે જો 9 તાસ રાખવા હોય, 9 તાસ શાળામાં કરવા હોય તો 40 મિનિટ તો સમય રાખવો પડે.